નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શારદા સંકુલ ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ધોરણ 1 થી 8માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ રણધીર ખાંટ. આજે આપણે ધોરણ 6માં ઇંગ્લિશ વિષયમાં બીજા સેમેસ્ટરનું યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા એક્ટિવિટી 1 થી 3 વિશે અભ્યાસ કરીશું. યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા. મિત્રો, અહીં ટેસ્ટ બે પ્રકારના હોય. ટેસ્ટ એટલે કે સ્વાદ. આ ટેસ્ટનો અર્થ સ્વાદ થાય. એનું સ્પેલિંગ છે TASTE. જ્યારે TEST એ ટેસ્ટ એટલે કસોટી એવું થશે. ટેસ્ટ ઓફ ઇન્ડિયા ભારતનો સ્વાદ એવું પણ આપણે કહી શકીએ. એક્ટિવિટી 1 રિસાઇટ ધ પોએમ. અહીં એક કવિતા આપેલી છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. કવિતાનું નામ છે અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે. એક્ટિવેટ એટલે કે સક્રિય રાખવું. માઇન્ડ એટલે મગજ. મગજને સક્રિય રાખવાનો દિવસ. ડે એટલે દિવસ. તો ચાલો આપણે કવિતાનો અભ્યાસ કરીએ. આઈ વેન્ટ ટુ ધી સિટી ટુ સી મિસિસ સ્વીટી. વેન્ટ એ ગોનું ભૂતકાળનું રૂપ છે. હું શહેરમાં ગયો હતો. વેન્ટ એટલે ગો એટલે જવું, અને વેન્ટ એટલે કે ગયો. ટુ સી મિસિસ સ્વીટી, મિસિસ સ્વીટીને જોવા માટે અથવા તો મળવા માટે. ટુ સી એટલે જોવું. સી ગેવ મી અ રૂપી, તેમને મને રૂપિયા આપ્યા. ગેવનું ભૂતકાળનું રૂપ છે ગેવ. ગીવ એટલે આપવું, અને ગેવ એટલે આપ્યું. ટુ બાય અ ટોફી. ટોફી એટલે મીઠાઈ. બાય એટલે ખરીદવું. મિસિસ સ્વીટીએ મને રૂપિયા આપ્યા. શા માટે? તો ટુ બાય અ ટોફી, મીઠાઈ ખરીદવા માટે. ધ ટોફી વોઝ સોર. એટલે ટોફી જે મીઠાઈ હતી તે કેવી હતી? સોર એટલે કે ખાટી. મીઠાઈ જે હતી તે ખાટી હતી. સો આઈ બોટ અ ફ્લાવર. તેથી મેં ફ્લાવર એટલે કે ફૂલ ખરીદ્યું. બાયનું ભૂતકાળનું રૂપ છે બોટ. ટોફી ખરીદી. ટોફી ખાટી હતી એટલા માટે મેં ફૂલ ખરીદ્યું. ધ ફ્લાવર વોઝ ડેડ. અહીં મિત્રો ડેડ એટલે મરણ પામ્યું એવું થાય, પણ અહીં ફૂલનો અર્થમાં આપણે લેવાનું છે, તો એ કરમાઈ ગયેલું હતું. અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે ફૂલ જે છે તે કરમાઈ ગયેલું છે. ધ ફ્લાવર વોઝ ડેડ. ફૂલ એ કરમાઈ ગયેલું હતું. સો આઈ બોટ સમ થ્રેડ. થ્રેડ એટલે કે દોરી. તેથી મેં દોરી ખરીદી. બીજું આપણે કહી શકીએ તો ધાગો અથવા તો દોરી. ધ થ્રેડ વોઝ થીન. જે દોરી હતી તે કેવી હતી? થીન એટલે કે પાતળી હતી. અહીં મિત્રો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ તો જે દોરી છે તે પાતળી છે. સો આઈ બોટ અ પેન. પિન એટલે કે ટાંકણી. અહીં મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે એક અણીદાર વસ્તુ તમને દેખાઈ રહી છે, ટાંકણી જેવું. એને આપણે પિન કહીએ. તો સો આઈ બોટ અ પેન. ધ પેન વોઝ શાર્પ. એટલે જે પિન હતી તે શાર્પ એટલે કે તીક્ષ્ણ, અણીદાર, ધારદાર હતી. સો આઈ બોટ અ હાર્પ એટલે વીણા જેવું એક તંતુવાદ્ય, જેને આપણે ફૂંક મારીને વગાડી શકીએ છીએ, પીપુડીની જેમ. તો આઈ બોટ એટલે કે ખરીદ્યું. અ હાર્પ એક વીણા જેવું, વીણા આપણે કહીએ કે વીણા ખરીદી. ધ હાર્પ વુડન્ટ પ્લે. જે હાર્પ હતું, વીણા, તે વાગી નહીં. પ્લે એટલે કે વગાડવું. સો આઈ ગેવ ઇટ અવે. તેથી મેં એ પાછું આપી દીધું. આઈ વેન્ટ બેક ટુ ધી સિટી. તેથી હું પાછો, વેન્ટ બેક એટલે પાછો
સિટી એટલે કે શહેરમાં ગયો. ટુ સી મિસિસ સ્વીટી, મિસિસ સિટીને જોવા માટે અથવા તો મળવા માટે. હવે એ મિત્રો બી, ફાઇન્ડ આઉટ ધ વર્ડ પેર્સ ફ્રોમ ધ પોએમ. વર્ડ પેર એટલે આપણે તેને રાઇમિંગ વર્ડ્સ કહી શકીએ છીએ. અહીં આપણે ઉદાહરણ જોઈએ. સ્વીટી, સિટી, સ્વીટી, આ બંનેનો ઉચ્ચાર એક સરખો થાય છે, સિટી, સ્વીટી. એ જ રીતે આપણે અહીં તમારા પાઠ્યપુસ્તકમાં શબ્દો આપેલા છે, એ શબ્દ જેવા ઉચ્ચાર જેવા બીજા શબ્દો આપણે શોધીને લખવાના છે. તો એવા કવિતામાં કયા કયા શબ્દો હતા? તો રૂપી, એવું જ ઉચ્ચાર શોને થશે? તો ટોફી. ડેડ, થ્રેડ. પિન, થીન. શાર્પ, હાર્પ. શોર, ફ્લાવર. તો મિત્રો આ રીતે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં લખી દેવાનું છે. હવે આગળ જોઈએ. કમ્પ્લીટ ધ ટેબલ. અહીં એક ટેબલ આપેલું છે, તે આપણે પૂર્ણ કરવાનું છે. આપણે સમયનો વેસ્ટ ન થાય એટલા માટે મેં પહેલાંથી જ અહીંયા બધું લખી દીધું છે. આઈ ગેવ બેક પહેલા કોષ્ટકમાં છે, બીજા કોષ્ટકમાં છે ઇટ વોઝ. તો ઉદાહરણ અહીં આપેલું છે કે આઈ ગેવ બેક ટોફી. ટોફી કેમ પાછી આપી? તો એ શોર એટલે કે ખાટી હતી, મીઠાઈ જે હતી તે ખાટી હતી એટલા માટે એને પાછી આપી. તો અહીં વાક્ય એનું બનાવેલું છે. આઈ ગેવ બેક ધ ટોફી. મેં મીઠાઈ પાછી આપી. કેમ આપી હતી? ઇટ વોઝ સોર, કારણ કે તે ખાટી હતી. અહીં મિત્રો લખેલું છે કે મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધ ટેબલ એન્ડ સ્પીક અલાઉડ. અહીં એ જ રીતે તમે કાવ્યમાં જે આપેલું છે એ બાળકે કઈ કઈ વસ્તુ ખરીદી હતી અને એ બધી વસ્તુઓ પાછી આપી હતી. તો એ શા માટે પાછી આપી હતી એનું આપણે અહીં કારણ લખવાનું છે. તો આ રીતે આપણે એનું વાક્ય બનાવી. જે બાળક હતો તેને કઈ કઈ વસ્તુઓ ખરીદી હતી તો આપણે અહીં લખીએ ફ્લાવર, થ્રેડ, પેન, હાફ. આટલી વસ્તુ બાળકે શહેરમાંથી ખરીદી હતી અને એ બધી વસ્તુઓ તેને પાછી આપી હતી. કેમ એ પાછી આપી? તો ફ્લાવર હતું તે ફૂલ હતું એ કરમાઈ ગયેલું હતું, ડેડ હતું, એટલા માટે તેને પાછું આપ્યું. થ્રેડ એટલે કે દોરી લીધી, દોરી પાતળી હતી, થીન હતી, એટલા માટે તેને પાછી આપી હતી. પેન એટલે કે ટાંકણી જેવું એક અણીદાર વસ્તુ એને લીધી હતી, તે બહુ શાર્પ એટલે કે અણીદાર ધારદાર હતી એટલા માટે તેને પાછી આપી હતી. અને છે હાફ એટલે કે વીણા જેવું તંતુવાદ્ય, એ એને પાછું આપ્યું. કેમ? વુડન્ટ પ્લે, કારણ કે તે વાગતું નહોતું. તો આ રીતે મિત્રો આપણે અહીં ફ્લાવર અને ડેડ એને લગતે આ રીતે આપણે એક આખું વાક્ય બનાવીશું. આઈ ગેવ બેક ધ ફ્લાવર, ઇટ વોઝ ડેડ. આઈ ગેવ બેક ધ થ્રેડ, ઇટ વોઝ થિન. આઈ ગેવ બેક ધ પેન, ઇટ વોઝ શાર્પ. આઈ ગેવ બેક ધ હાર્પ, ઇટ વુડન્ટ પ્લે. તો આ રીતે આપણે વાક્ય બનાવીશું. મિત્રો આ બધા વાક્યો તમારે તમારી નોટબુકમાં લખી દેવાના છે. હવે આગળ જોઈએ. એક્ટિવિટી 2. રીડ ધ ફોલોઈંગ ડાયલોગ્સ. નીચેના સંવાદ વાંચો. ડાયલોગ્સ એટલે કે સંવાદ. અહીં સીન 1. રેનુબેન, આઈ એમ મેકિંગ કરી. હવે આ બેન જે છે એ બેન કહે છે કે રેનુબેન, આઈ એમ મેકિંગ કરી. હું કરી એટલે કે કઢી, હું કઢી બનાવી રહી છું. બટ આઈ ડોન્ટ હેવ કર્ડ. કર્ડ એટલે કે દહીં, પણ મારી પાસે દહીં નથી. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કર્ડ. શું તમે મને થોડું દહીં આપશો? આ બેન એમ કહે છે. તો બીજા તમે જોઈ શકો છો બીજી બેન છે એ કહે છે યસ શ્યોર શાંતાબેન. આ બેનનું નામ છે એ રેનુબેન છે અને આ બેનનું નામ છે તે શાંતાબેન છે. તો જે શાંતાબેન છે એ રેનુબેન પાસે કઢી બનાવવા માટે કેટલુંક દહીં માગે છે. તો રેનુબેન કહે છે કે હા,
તમે કઢી લઈ શકો છો. હિયર યુ આર, અહીંયા છે તે લઈ જાઓ. સીન 2 એટલે કે બીજું સીન અહીંયા આપેલું છે. વેનુબેન, આઈ એમ મેકિંગ કરી, હું કઢી બનાવી રહી છું. આઈ ડોન્ટ હેવ ગ્રામ ફ્લોર. ગ્રામ ફ્લોર, ફ્લોર એટલે કે લોટ, અને ગ્રામ એટલે કે બેસન, જેને આપણે ચણાનો લોટ કહીએ. તો કે છે આ જે ચણાનો લોટ છે તે મારી પાસે નથી. વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રામ ફ્લોર. લેન્ડ એટલે કે ઉછીનું લેવું, એટલે કે તમે મને બેસનનો લોટ આપશો. તો રેણુબેન કહે છે ઓફકોર્સ શાંતાબેન, વાય નોટ, શા માટે નહીં, લેવા કહે છે તમે એ લોટ પણ લઈ જાઓ. પછી સીન 3 છે અહીંયા. હેમુબેન, આર યુ ધેર, શું તમે ત્યાં જ છો? તો અહીં હેમુબેન નથી, પણ તેમના હસબેન્ડ છે, એટલે કે તેમના પતિ અહીંયા ઊભા છે. તે કહે છે પ્લીઝ કમ શાંતાબેન, શાંતાબેન તમે આવો. હેમુ ઇઝ નોટ એટ હોમ, હેમુ કે છે ઘરે નથી. હાઉ કેન આઈ હેલ્પ યુ, હું તમારી શું મદદ કરી શકું? રાકેશભાઈ, આઈ એમ મેકિંગ કરી ટુડે, તો શાંતાબેન કહે છે કે હું આજે કઢી બનાવી રહી છું. બટ આઈ ડોન્ટ હેવ કરી લીવ્સ, પણ લીવ્સ એટલે કે પાંદડા, પણ મારે કઢી બનાવવા માટે જે આપણે કઢીમાં પાંદડા નાખીએ છીએ એ પાંદડા કહે છે મારી પાસે નથી. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કરી લીવ્સ, શું તમે કઢીમાં નાખવાના પાંદડા કહે છે આપશો? શાંતાબેન, યુ ઓલરેડી હેવ કર્ડ એન્ડ ગ્લમ્ફર વિથ યુ, તો જે પેલા ભાઈ હોય છે એ કહે છે કે શાંતાબેન તમારી પાસે દહીં અને બેસનનો લોટ તો છે જ. હેમુ ઇઝ મેકિંગ કરી ટુડે, હેમુ આજે કઢી જ બનાવી રહી છે. પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોર સેલ્ફ, તમે કઢી મહેરબાની કરીને કહે છે તમે કઢી બનાવતા નહીં. વી વિલ સેન્ડ યુ સમ કરી વેન ઇટ ઇઝ રેડી, અમે કહે છે સેન્ડ એટલે કે મોકલવું, જ્યારે કઢી તૈયાર થઈ જાય ત્યારે અમે તમને થોડીક મોકલી દઈશું. રેડી એટલે કે તૈયાર. તો આ રીતે મિત્રો આ એક્ટિવિટીમાં હતું. હવે આગળ જોઈએ. બે, રીડ એન્ડ ઇનેક્ટ, વાંચો અને ઇનેક્ટ એટલે કે ભજવવાનું છે અહીંયા આપણે મિત્રો. એમાં છે સીન 1. રૂપેશ કહે છે ગુડ મોર્નિંગ સર, શુભ સવાર સાહેબ. તો મિસ્ટર પરીખ કહે છે ઓહ રૂપેશ, ગુડ ઇવનિંગ. વોટ્સ ધ મેટર, શું થયું કહે છે મિસ્ટર પરીખ કહે છે. તો રૂપેશ કહે છે સર વિલ યુ પ્લીઝ ગીવ મી સમ ટી લીવ્સ, તમે કહે છે મહેરબાની કરીને ટી લીવ્સ એટલે કે ટી એટલે ચા અને લીવ્સ એટલે કે પાંદડા, જેને આપણે ચાની પત્તી કહીએ. તો કહે છે તમે ચાની પત્તી મને આપશો? તો મિસ્ટર પરીખ કહે છે ઓફકોર્સ હિયર દે આર, હા કહે છે તે અહીંયા છે. રૂપેશ કહે છે થેન્ક યુ સર. હવે સીન 2 આપણે જોઈએ. મિસ્ટર પરીખ કહે છે ઓહ મિતેશ કમ, વોટ હેપન. મિતેશ હવે છોકરો જાય છે મિસ્ટર પરીખ પાસે. તો એક મિસ્ટર પરીખ તેને આવકારે છે અને કહે છે કે શું થયું, વોટ હેપન, શું થયું? મિતેશ કહે છે થેન્ક યુ સર. સર કેન યુ ગીવ મી સમ મિલ્ક, તમે મને થોડું મિલ્ક એટલે કે દૂધ આપશો? મિસ્ટર પરીખ કહે છે લેટ મી સી, આઈ હેવ અ લિટલ મિલ્ક. હા કહે છે મને જોવા દે, મારી પાસે થોડુંક દૂધ છે, લિટલ એટલે કે થોડુંક. બટ આઈ વિલ ગીવ યુ હાફ અ કપ ઓફ મિલ્ક, પણ હું તને હાફ એટલે કે અડધો કપ તને દૂધનું આપીશ. તો મિતેશ કહે છે થેન્ક યુ સર ફોર બીઇંગ કાઇન્ડ ટુ મી. હવે આગળ જોઈએ. સીન 3. રાજુ કહે છે ગુડ ઇવનિંગ સર. મિસ્ટર પરીખ કહે છે ગુડ ઇવનિંગ રાજુ, ના વોટ ડુ યુ વોન્ટ. તો મિસ્ટર પરીખ કહે છે કે રાજુ હવે તારે શું જોઈએ છે? તો રાજુ કહે છે સર કેન યુ પ્લીઝ ગીવ મી સમ સુગર, સુગર એટલે કે મોરસ, ખાંડ, તમે મને થોડી ખાંડ આપશો કે છે? તો મિસ્ટર પરીખ કહે છે વેલ યસ હિયર ઇટ ઇઝ, હા કે છે આ લઈ જા. તો રાજુ કહે છે થેન્ક યુ સર, થેન્ક્સ ફોર હેલ્પ, મદદ કરવા માટે તમારો આભાર. સીન 4. મિસ્ટર પરીખ ઓહ
સો નાવ ઇટ્સ યોર ટર્ન, હવે કહેશે તારો વારો આવ્યો. વોટ ડુ યુ વોન્ટ નાવ, હવે તારે શું જોઈએ છે? તો દર્શીલ કહે છે સર આઈ વોન્ટ સમ ઇલાયચી, મારે કહેશે થોડીક ઇલાયચી જોઈએ છે. મિસ્ટર પરીખ કહે છે યુ મીન કોર્ડામોમ, કોર્ડામોમ એટલે કે ઇલાયચી જ થશે. એટલે તારો મતલબ એમ કે ઇલાયચી. વાય, શા માટે? ડુ યુ હેવ અ શ્યોર થ્રોટ, શું તારું ગળું કે છે ખરાબ થઈ ગયું છે? શોર એટલે કે ખરાબ થઈ જવું, અને થ્રોટ એટલે કે ગળું. તારું ગળું ખરાબ થઈ ગયું છે એટલે તારે ઇલાયચી જોઈએ છે, એવું કહે છે મિસ્ટર પરીખ. તો દર્શીલ કહે છે કે દર્શીલ, રાજુ, મિતેશ અને રૂપેશ આ ચારેય મિત્રો આવે છે અને કહે છે નો સર, વી આર પ્રેક્ટિસિંગ એક્ટિવિટી 2B ફ્રોમ યુનિટ 1. હવે અગાઉ આપણે મિત્રો જોઈ ગયા કે હેમુબેન અને શાંતાબેન હેમુબેન પાસે થોડી થોડી વસ્તુઓ લેવા જાય છે. આ લોકો એની પ્રેક્ટિસ કરી રહ્યા છે એવું એ કહે છે. તો મિસ્ટર પરીખ કહે છે ઓહ, સો ઓલ થિંગ્સ ઇઝ પાર્ટ ઓફ યોર હોમવર્ક, તો કહેશે આ તમારા ગૃહ કાર્યનો એક ભાગ હતો. હવે આગળ જોઈએ એક્ટિવિટી 3, રીડ ધ ડાયલોગ્સ એન્ડ પરફોર્મ ધેમ. અહીં મિત્રો કેટલાક સંવાદ આપેલા છે જે તમારે વર્ગખંડમાં ભજવવાના છે. ઇન ધ કમ્પ્યુટર રૂમમાં મૈત્રી કહે છે પ્લીઝ ક્લોઝ ધ ડોર, ધીસ ઇઝ એન એસી રૂમ. મૈત્રી કહે છે કે મહેરબાની કરીને ડોર એટલે કે દરવાજો બંધ કરી દો. ધીસ ઇઝ એન એસી રૂમ, આ એસી રૂમ છે. કમ્પ્યુટર રૂમમાં એમ મૈત્રી કહે છે. તો તનુ કહે છે કે યસ બટ ધ વિન્ડો ઇઝ ઓપન, હા પણ બારી, વિન્ડો એટલે કે બારી ખુલ્લી છે. મૈત્રી કહે છે પ્લીઝ ક્લોઝ ઇટ ટુ, હા તે બારી પણ તું બંધ કરી દે. તો તનુ કહે છે ઓકે આઈ વિલ ગો એન્ડ ક્લોઝ ઇટ, ઓકે કહે છે હું જાઉં છું અને બંધ કરી દઉં છું. પછી કિંજુ કહે છે ઇઝ ધ પ્રોજેક્ટ રેડી વિથ યુ, શું પ્રોજેક્ટ કે છે રેડી છે, તૈયાર છે? તો મૈત્રી કહે છે યસ ઇટ ઇઝ ઇન માય પેન ડ્રાઈવ, હા એ તે મારા પેન ડ્રાઈવમાં કહે છે. શી ઓપન્સ હર બેગ એન્ડ લુક્સ ફોર ધ પેન ડ્રાઈવ, તે તેનું બેગ એટલે કે દફતર ખોલે છે અને પેન ડ્રાઈવ શોધે છે, જુએ છે. ઓહ ધેર ઇઝ નો પેન ડ્રાઈવ ઇન માય બેગ, મારે બેગમાં દફતરમાં કહે છે પેન ડ્રાઈવ નથી. આઈ કેન ડાઉનલોડ ઇટ ફ્રોમ માય મેલ, કિંજુ, તો હું કહે છે ડાઉનલોડ કરી લઉં છું મારું જે ઈમેલ આઈડી છે, ઈમેલ છે એમાંથી. કિંજુ વિલ યુ પ્લીઝ ગીવ મી યોર પેન ડ્રાઈવ, શું તું મને કહે છે તારું પેન ડ્રાઈવ આપીશ? તો કિંજુ કહે છે કે સોરી આઈ કાન્ટ, ના કહે છે હું દિલગીર છું, હું નહીં આપી શકું. આઈ એમ યુઝિંગ ઇટ નાવ, હું તેનો અત્યારે ઉપયોગ કરી રહી છું. યુઝ એટલે ઉપયોગ કરવો. આઈ વિલ ગીવ ઇટ ટુ યુ આફ્ટર ધ રિસેસ, હું તને કહેશે આપીશ પણ ક્યારે? તો રિસેસ પછી, આફ્ટર એટલે પછી. ડરિંગ ધ રિસેસ દરમિયાન, ડરિંગ એટલે કે દરમિયાન. મૈત્રી કહે છે લુક હિયર ઇઝ માય ન્યૂ લંચ બોક્સ, જો કે છે આ મારું નવું લંચ બોક્સ, નાસ્તા માટેનો ડબ્બો છે કે છે. તો કિંજુ કહે છે કેન આઈ સી ઇટ, શું હું તે જોઈ શકું છું? તો મૈત્રી કહે છે ઓફકોર્સ, ચોક્કસ, બટ આફ્ટર ધ લંચ, હા પણ કહે છે લંચ કર્યા પછી. કમ જોઈન મી, મારી સાથે આવ, ચાલ આપણે બંને કહે છે લંચ કરીએ. હવે આગળ જોઈએ બી, કમ્પ્લીટ ધ ડાયલોગ્સ, યુઝ ધ સેન્ટન્સ ગિવન ઇન ધ બોક્સ. અહીં મિત્રો ટીચર અને કેટલાક વિદ્યાર્થીઓ છે તેમના નામ આપેલા છે. ટીચર કંઈક કહે છે અને નીચે ખાલી જગ્યા આપેલી છે, તો આ જે ખાલી જગ્યા છે તે આપણે પૂરવાની છે. શેમાંથી? તો અહીં તમારા પાઠ્યપુસ્તકમાં જોજો ક્લુઝ લખેલું છે. આ બોક્સમાં 5 વાક્યો આપેલા છે. આ 5 વાક્યોને આપણે બંધ બેસતા અહીં જે ખાલી જગ્યાઓ આપેલી છે તેમાં લખવાના છે. બંધ બેસતા આપણે તેમાં લખી દઈશું. તો ચાલો અહીં આપણે આ ખાલી જગ્યાઓ પૂરીએ.
એ મિત્રો સમયનો બગાડ ન થાય એટલા માટે મેં પહેલાંથી જ બધા વાક્યો લખી કાઢ્યા છે. તો હવે જોઈએ. ટીચર એટલે કે શિક્ષક કહે છે, વી આર પ્લાનિંગ અ ક્રિકેટ મેચ. આપણે ક્રિકેટ મેચ માટેનું આયોજન પ્લાનિંગ કરી રહ્યા છીએ. બટ વી ડોન્ટ હેવ ધ કીટ. પણ આપની પાસે કીટ નથી. તો પ્રિતેશ કહે છે, સર આઈ વિલ બ્રિંગ ધ બેલ્સ. બેલ્સ એટલે કે ચકલીઓ, જે સ્ટમ્પ ઉપર મૂકવાની જે ચકલીઓ હોય તેને આપણે બેલ્સ કહીએ. તો પ્રિતેશ કહે છે, સર કહે છે, હું ચકલીઓ બેલ્સ લાવીશ. બ્રિંગ એટલે લાવવું. ટીચર કહે છે, ફાઇન, સરસ. બટ વોટ એબાઉટ ધ સ્ટમ્પ્સ. પણ સ્ટમ્પ માટેનું શું? સ્ટમ્પ માટે શું કરીશું? તો મનીષ કહે છે, સર વી વિલ યુઝ અ ચેર ઇન પ્લેસ ઓફ સ્ટમ્પ્સ. તો મનીષ કહે છે કે સર આપણે ચેર એટલે કે ખુરશીનો ઉપયોગ કરીશું. સ્ટમ્પની જગ્યાએ આપણે ખુરશીનો ઉપયોગ કરીશું. ટીચર કહે છે, ઓકે મનીષ, ધેટ્સ વેરી ગુડ, બહુ સરસ. સમવન શુડ બ્રિંગ અ બોલ એન્ડ અ બેટ ટુ. હવે બોલ અને બેટ કોણ લાવશે કે છે? કોઈએ તો લાવવું પડશે બોલ બેટ. તો જસવંત કહે છે, સર ધેર ઇઝ બોલ એન્ડ બેટ ઇન અવર સ્પોર્ટ્સ રૂમ. તો જસવંત કહે છે, આપણી પાસે સ્પોર્ટ્સ રૂમમાં જે વર્ગખંડ છે તેમાં બોલ અને બેટ બંને છે. ટીચર કહે છે, હું વિલ બ્રિંગ ધ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ. હવે કહે છે ગ્લોવ્સ એટલે કે હાથમાં પહેરવાના જે મોજા હોય તેને આપણે ગ્લોવ્સ કહીએ, એટલે એનું નામ ગ્લોવ્સ. અને હેલ્મેટ માથે પહેરવા માટે. તો કહે છે ગ્લોવ્સ એટલે કે મોજા અને હેલ્મેટ કોણ લાવશે? તો નીતિન કહે છે, વી ડોન્ટ નીડ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ. આપણે કહે છે ગ્લોવ્સ એટલે કે મોજા અને હેલ્મેટની જરૂર નથી. વી વિલ પ્લે વિથ ટેનિસ બોલ. આપણે કહે છે ટેનિસ બોલથી રમીશું. ટીચર કહે છે, ધેટ્સ કરેક્ટ, હા સાચું છે. એન્ડ હુ વિલ બી ધ અમ્પાયર. અને અમ્પાયર કોણ બનશે? તો મનોજ કહે છે, સર આઈ થિંક મગનભાઈ, ધ મિડ ડે મીલ કુક. મધ્યાહન ભોજનના જે રસોઈયા છે તે કુક એટલે કે રસોઈ ઇઝ અ બિગ ફેન ઓફ ક્રિકેટ. તેઓ કહે છે ક્રિકેટના બહુ મોટા ફેન છે. હી કેન બી ધ અમ્પાયર. તેઓ કહે છે અમ્પાયર બનશે. તો ટીચર કહે છે, ધેટ્સ ગ્રેટ. તો મિત્રો આ રીતે આપણે જે ખાલી જગ્યા આપેલું છે તેમાં વાક્યો લખી દઈશું, જે તમારે નોટબુકમાં લખવાના છે. હવે આગળ જોઈએ. સી, પ્લે ધીસ ગેમ વિથ યોર ટીચર્સ ગાઈડન્સ. અહીં મિત્રો એક રમત આપેલી છે જે તમારા શિક્ષકના મદદથી, માર્ગદર્શનથી તમારે તે રમવાનું છે. ફોલોઈંગ ડાયલોગ્સ વિલ હેલ્પ યુ. નીચેના કેટલાક સંવાદ આપેલા છે જે તમને મદદગાર થશે. અહીં એસ આપેલું છે, તે કહે છે, પ્લીઝ ગીવ મી ધ સ્ટેથોસ્કોપ. આંખે પાટા બાંધેલો છોકરો હોય છે, એટલે અહીં મિત્રો 3-4 છોકરાઓ લેવામાં આવશે અને તેમાં એક છોકરાના આંખે પાટા બાંધી દેવામાં આવશે અને તે કહેશે કે પ્લીઝ ગીવ મી ધ સ્ટેથોસ્કોપ. સ્ટેથોસ્કોપ એટલે જે ડૉક્ટર તપાસે છે નાડીના ધબકારા, હૃદયના ધબકારા, તેને આપણે સ્ટેથોસ્કોપ કહીશું. તો આંખા પાટે બાંધેલો છોકરો છે એ કહે છે કે મને સ્ટેથોસ્કોપ આપો. તો પહેલો વિદ્યાર્થી કહે છે કે સોરી આઈ કેન્ટ. વર્ગમાં ઊભેલા 3 છોકરામાંનો એક અવાજ બદલીને બોલશે. હવે બીજા 3 છોકરાઓ પણ ઊભા કરવાના છે અને તેમાંથી એક છોકરો બોલશે કે સોરી, કે હું દિલગીર છું, મારી પાસે નથી, કે હું નહીં આપી શકું. તો જે વિદ્યાર્થી છે આખા પાટા બાંધેલો એ કહે છે કેન યુ ગીવ મી ધ સ્ટેથોસ્કોપ. આંખે પાટા બાંધેલો છોકરો વર્ગમાં ઊભેલા બીજા છોકરા પાસે જઈને બોલશે. હવે બીજા છોકરા પાસે જઈને બોલશે કે તમે મને સ્ટેથોસ્કોપ આપશો. તો જે વિદ્યાર્થી બીજું છે તે કહેશે કે નો આઈ કાન્ટ. ના, કહેશે હું નહીં આપી શકું. વર્ગમાં ઊભેલા 3 છોકરાઓમાંનો બીજો છોકરો અવાજ બદલીને બોલશે. હવે જે આંખે પાટે બાંધેલો છોકરો છે એ આગળ જશે અને કહેશે કે કેન યુ ગીવ મી ધ સ્ટેથોસ્કોપ.
તો જે ત્રીજો વિદ્યાર્થી છે એ કહે છે કે ઓહ શ્યોર હિયર ઇટ ઇઝ. હા કહે છે તે અહીંયા છે. તો વર્ગમાં ઊભેલો 3 માણસ જે ત્રીજો છોકરો છે એ અવાજ બદલીને બોલશે. તો બીજો જે આંખે પાટા બાંધેલો છોકરો છે એ અવાજ ઓળખી જશે અને કહેશે કે મિતેશ ઇઝ અ ડૉક્ટર. તો મિત્રો આ રીતે આપણે બીજા પણ ડૉક્ટર છે તો એ રીતે આપણે બીજા પણ વ્યવસાયકાર લઈ શકીએ, જેમ કે ટીચર છે, નર્સ છે, સુથાર છે, મોચી છે. એ રીતે આપણે બદલીને આ રમત રમી શકીએ. વિડીયો જોયા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ.